ये भी येलो जुगनी, ये कौन के जैसा? हाँ क्या है ये? बेबी कॉर्न बेबी कॉर्न. ओके. જે વરિયાળી ઉગતી હોય ને આ એના પત્તા છે. અચ્છા, વરિયાળી. વરિયાળીના પત્તા છે. વરિયાળી આની ઉપર ઉગે, પણ આ લોકો જે હોટલોની અંદર વપરાય ને એટલે આમાં વરિયાળી ના થવા દે, એમનામ જ કાચે કાચું કાઢી નાખે. ઇમ્પોર્ટેડ લીંબુ, આવડા મોટા. હા આ ઇમ્પોર્ટેડ લીંબુ આ જે છે 600 રૂપિયા કિલો. અને ઓસ્ટર મશરૂમ કહેવાય. આ જેલેપીનો મરચા છે 400 રૂપિયા કિલો છે. લીક 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 ઓલ ઓવર એક્ઝોટિક વેજીટેબલ ઓલ ઓવર. તો કેમ છો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના સૌથી જૂના માણેક ચોક વેજીટેબલ માર્કેટમાં, કે જ્યાં ચામુંડા ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સના નીતિનભાઈ સથવારા અને તેમના બ્રધર્સ એક્ઝોટિક વેજીટેબલ્સનો બિઝનેસ કરી રહ્યા છે. એવા વેજીટેબલ્સ કે જે તમે કદાચ ક્યારેય પહેલા જોયા પણ નહીં હોય. તો મિત્રો જાણીશું કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આ એક્ઝોટિક વેજીટેબલ્સના બિઝનેસ વિશે. વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો, અને જો વિડીયો ગમે તો લાઇક અને શેર પણ કરી દેજો. જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. ચાલો શરૂ કરીએ. આને ચેઓટે કહેવાય. ચેઓટે ચેઓટે આ એક કાચા પપૈયાની જગ્યાએ આને છીણમાં ઉપયોગ કરે છે. આ જે અમે શીપ કન્ટેનરમાં જાય ને, શીપોમાં બધું જાય એમાં અમે આપીએ છીએ. અને આ છે સિમીજી મશરૂમ. સિમીજી મશરૂમ. પછી આ છે લાલ કોબીજ, રેડ કેબેજ. પ્રાઇસ? હા, આ છે 150 રૂપિયાનું એક પેકેટ. આ છે 150 રૂપિયા કિલો ચેઓટે. પછી આ લાલ કોબી છે 80 રૂપિયા કિલો. પછી આ લૂઝ બેબીકોર્ન છે, લૂઝ બેબીકોર્ન કે જે 120 રૂપિયા કિલો છે. પછી આ થાઈ બર્ડ ચીલી. શું કહેવાય? થાઈ બર્ડ ચીલી. થાઈ બર્ડ ચીલી. આ થાઈ બર્ડ ચીલી છે, આ 600 રૂપિયા કિલો છે. પછી આને યલો ઝુકીની કહેવાય. યલો ઝુકીની જે અત્યારે 150 રૂપિયા કિલો છે. પછી આ એમાં ને એમાં ગ્રીન ઝુકીની આવે, એ પણ 150 રૂપિયા કિલો છે. યેલો ઝુકીની, ગ્રીન ઝુકીની 150 રૂપિયા કિલો. જે આ 160 રૂપિયા કિલો છે. આ એકદમ ફ્રેશ હબ. પછી આ ઇમ્પોર્ટેડ લીંબુ. આટલા મોટા? હા, આ ઇમ્પોર્ટેડ લીંબુ આ જે છે 600 રૂપિયા કિલો. આને ઓસ્ટર મશરૂમ કહેવાય. જે ઇમ્પોર્ટેડ આ જે બધી હોટલોમાં જ વપરાય છે, જે 5 સ્ટાર હોટલોમાં વપરાય છે, આ ઓસ્ટર મશરૂમ. પછી આને આઈસબર્ગ કહેવાય. આ 150 રૂપિયાનો પીસ છે, એક પેકેટ 150 રૂપિયા. પછી આ આઈસબર્ગ છે, આ 120 રૂપિયા કિલો. બરાબર, કોબીજ જેવું લાગે. હા, આ પેલા બર્ગરમાં જે વાપરીએ ને એ છે. પછી આને સેલેરી કહેવાય. આ સેલેરી લીવ્સ 150 રૂપિયા કિલો. આ સેલ શેમાં યુઝ થાય? આ બી સૂપમાં વપરાય. સૂપમાં વપરાય. આના બીજી ઘણી બધી આઈટમો બનાવે છે. પછી આ જેલેપીનો મરચા. હા, આ પીઝામાં ને બધામાં વપરાય જેલેપીનો. પછી આ એડિબલ ફ્લાવર. એડિબલ ફ્લાવર જે આ આપણે કેક ઉપર અને સજાવટ કરે છે. જે 5 સ્ટાર હોટલમાં પાર્ટી હોય ને એમાં કેકમાં સજાવટ કરે છે. આ જેલેપીનો તો પીઝામાં ને એમાં વપરાય છે. આ 200 રૂપિયાનું પેકેટ છે. 200 રૂપિયાનું પેકેટ. આ જેલેપીનો મરચા છે 400 રૂપિયા કિલો છે. પછી આ ફ્રેશ બેબીકોર્ન પેકેટ. આ બેબીકોર્નનું પેકેટ 30 રૂપિયાનું આવે. પછી આ ફ્રેશ બ્રોકલી, જે અત્યારે હિમાચલ થી આવે છે. અને આનો ભાવ છે 300 રૂપિયા કિલો. 300 રૂપિયા કિલો. પછી આ પાર્સલી કહેવાય.
પાર્સલે, જે આ પાસ્તા ને એમાં વપરાય છે. બરાબર. હવે આ છે અત્યારે 240 રૂપિયા કિલો. આને સિમ્પસન લેટ્યુસ કહેવાય, જે બર્ગર પીઝામાં વપરાય છે, જે આ ડોમિનોઝ ને બધા વાપરે છે ને એમાં. આ અત્યારે 250 રૂપિયા કિલો છે. પછી આને ફોકચોય કહેવાય. ફોકચોય આ જે બધું હોટલોમાં વપરાય છે, 5 સ્ટાર હોટલોમાં. અને આનો ભાવ છે 120 રૂપિયા કિલો. પછી આને લોલો રોસો કહેવાય. લોલો રોસો, હા, એ પણ એક જાતના સલાડ પત્તા જ કહેવાય. આ બી બધું પીઝામાં ને બધામાં વપરાય છે, 5 સ્ટાર હોટલોમાં. અને આનો ભાવ છે અત્યારે 250 રૂપિયા કિલો. પછી આને લીક કહેવાય. લીક, જે લીલી ડુંગળી, સેમ ટુ લીલી ડુંગળી પણ ઇમ્પોર્ટેડ. આ બધું આપણે પેલા શું કહેવાય, ગ્રેવીમાં વપરાય, હોટલમાં ગ્રેવીમાં વપરાય. પછી આને વાઇલ્ડ રોકેટ, ઇમ્પોર્ટેડ રોકેટ કહેવાય. આરાગુલા કહેવાય એને, ઇમ્પોર્ટેડ રોકેટ. આ 140 રૂપિયાની ડબ્બી આવે, 100 ગ્રામની. પછી આ અમેરિકન કેલ, અમેરિકન કેલ, જે અત્યારે આ લોકો એવું કહે છે, બધા ડોક્ટરો ને લોકો, કે આ વસ્તુ જે યુઝ કરે ને આંખો માટે બહુ સારું હોય છે, આંખો નંબર માટે બહુ સારું હોય છે. પછી આ લેમન લીવ્સ, આ જે થાઈલેન્ડ થી આવે છે, આપણા લોકલ નહીં, અહીંયાના નહીં, થાઈલેન્ડના. આ લેમન લીવ્સ 1000 રૂપિયા કિલો છે. પછી આ છે લેમન ગ્રાસ, લેમન ગ્રાસ, આ છે 150 રૂપિયા કિલો. આ છે રોમન લેટ્યુસ, જે અત્યારે 200 રૂપિયા કિલો છે. આ બી પેલા આપણે બર્ગર ને એમાં જ વપરાય છે. આ ચાઇના કોબી, ચાઇના કોબી, જે આ ચાઇના કોબી છે અત્યારે 80 રૂપિયા કિલો છે. ના એવું નહીં, અત્યારે એનો ભાવ જ એ પ્રમાણે હોય છે, બધું કઈ લાંબુ હોતું નથી. આ રેડ યલો કેપ્સિકમ, આ રેડ યલો કેપ્સિકમ છે, જેનો ભાવ અત્યારે 160 રૂપિયા કિલો છે. આને ફિનેલ કહેવાય, ફિનેલ. હા, કે જે આપણે દેશી ભાષામાં એમ કહીએ ને કે જે વરિયાળી ઉગતી હોય ને, આ એના પત્તા છે. વરિયાળીના પત્તા છે. વરિયાળી આની ઉપર ઉગે, પણ આ લોકો જે હોટલોની અંદર વપરાય ને, એટલે આમાં વરિયાળી ના થવા દે, એમનામ જ કાચે કાચું કાઢી નાખે. એટલે આનો ટેસ્ટ તમે કોઈ પણ પત્તું તોડીને ચાખો ને તો વરિયાળી જેવો જ ટેસ્ટ આવે. વરિયાળી જેવો જ ટેસ્ટ આવે, પ્યોર વરિયાળી. આ વરિયાળી લીવ્સ જ છે. આપણે દેશીમાં વરિયાળી લીવ્સ કે, આને ફિનેલ કહેવાય. આ એડમામી, જે ઇમ્પોર્ટેડ છે, આ 600 રૂપિયા કિલો ચાલે છે. આ હવે થાઈલેન્ડ થી આવે. પછી આપણી કમલ કાકડી, જે કમલ કાકડી કહે ને, એ આ કમલ કાકડી, એ અલગ આવે, આના નીચેનું આવે, આ એની ઉપર આવે. જે આ હોટલોની અંદર આનું અથાણું આપે છે, આનું ઘણું બધું બનાવે છે. પછી આ છે થાઈ જિંજર, થાઈ જિંજર, હા, આ પણ થાઈલેન્ડ થી આવે. એ અત્યારે આ 300 રૂપિયા કિલો છે. થાઈ જિંજર 300 રૂપિયા કિલો. પછી આ છે માઇક્રોગ્રીન, આ માઇક્રોગ્રીન. આ બધા આ ઉપર નાખે છે, આજે તમારી ડીશ હોય ને એની ઉપર બનાવે છે અને મૂકે છે. અમે હમણાં ગયા હતા પતંગમાં જમવા, તો એને તરબૂચ ઉપર અમને આ મૂકીને આપ્યું હતું, માઇક્રોગ્રીન તરબૂચ ઉપર મૂકીને આપ્યું હતું. પછી નહીં, આ છે પર્પલ પોટેટો,
પર્પલ પોટેટો. હા, જે અંદરથી એકદમ લાલ નીકળે, એકદમ લાલ નીકળે. જે આપણે બીટ, હા હા, બધું આ બધા હોટલોમાં જ વપરાય છે, 5 સ્ટાર હોટલોમાં જ વપરાય છે. હું તમને એક કાપીને બતાવું. આ પર્પલ પોટેટો, હા, જે આ પ્રમાણે નીકળે. અને આ બધું આ એ શેમાં યુઝ કરે તો મને ખ્યાલ નથી, પણ એકચ્યુઅલી આ બધું 5 સ્ટાર હોટલો સિવાય વપરાતું નથી. બધી આઈટમ. હા હા, આ ઇમ્પોર્ટેડ આવાકાડો છે. એવોકાડો શું પ્રાઇસ? અત્યારે 120 રૂપિયાનો પીસ. ઇમ્પોર્ટેડ આવાકાડો 120 રૂપિયાનો પીસ. પછી આને રોઝમેરી કહેવાય. રોઝમેરી, હા, જે ફ્રેશ હબમાં આવે. આને થાઈ બ્રિંજલ કહેવાય. હા, જે થાઈ કરીને એ બધા આવતા હોય ને, એમાં બધી વસ્તુ ચાલે. આ થાઈ બ્રિંજલ, ઓરેગાનો, રોઝમેરી, પછી થાઈ જિંજર, આ બધું થાઈ. આને ઓરેગાનો કહેવાય. હા, પછી આને બટરનટ કહેવાય. આ બટરનટ એટલે આપણે સમજો ને કે પેલું કોળું આવતું હોય ને પીળું, એના જેવું જ, પણ આ એક અલગ પ્રકારની વસ્તુ છે જેને બટરનટ કહેવાય છે. લાલ મૂળા. લાલ મૂળા, હા, રેડ રેડિશ. આ અત્યારે 240 રૂપિયા કિલો છે. આ 120 રૂપિયા કિલો છે. આ હબ્સ છે એ બધા 800 રૂપિયાથી ચાલુ થાય. સ્નો પીસ કહેવાય. આ સ્નો પીસ, હા, પાપડી જેવું લાગે. હા, નહીં, વટાણા, આપણા પોચા વટાણા. આને રેડીચો કહેવાય. રેડીચો, હા, બર્ગરમાં ને એમાં જ વપરાય. પછી આને રેડ ઓક કહેવાય. આ રેડ ઓક. અમે ટોટલ અત્યારે સવારમાં લગભગ અમારા ત્યાં આગળ પતંગ છે, હયાત છે, પછી લીલા છે, ક્લબો 7 છે, અને નાની અસંખ્ય રેસ્ટોરન્ટમાં સવારમાં આપીએ છીએ. અથવા અમે જે લોકો રેસ્ટોરન્ટની અંદર સપ્લાય કરતા હોય છે એ બધા જ વેપારીઓ અમારા ત્યાં આવે છે અને અમારા ત્યાંથી લઈને એ લોકો સપ્લાય કરે છે. એટલે અમારું હોલસેલનું કામ છે. હોલસેલનું કામ છે. પછી એ લોકો આગળ એ પ્રમાણે આપતા હોય છે. રિટેલમાં જેને જોઈએ ને, હા, 12 વાગ્યા સુધી આવે. જેને જેટલું માંગે એટલું આપીએ. 50 ગ્રામ, 100 ગ્રામ, 200 ગ્રામ જે માંગે આપીએ છીએ. સાંજે 5 વાગ્યા પછી પણ એ જ હોય છે. પણ સાંજે 5 વાગ્યા પછી અમારું કામ ઓલ ઓવર ગુજરાતમાં જ્યાં જે કોઈ પણ વસ્તુ માંગે, જેને જેવી રિક્વાયરમેન્ટ, કે ભાઈ 200 કિલો ચાઇના માંગી તો એને આપીએ, 100 કિલો આઈસબર્ગ માંગ્યું તો એને આપીએ, 100 કિલો રોમન માંગ્યું તો એને આપીએ. સૌથી વધારે અત્યારે અમારે જામનગર જાય છે. જામનગર, રાજકોટ, ગાંધીધામ, ભાવનગર, આ બધી જગ્યાએ એવું છે કે ત્યાં જે આપણા પોર્ટ છે, જે શિપ લાગે છે, શિપની અંદર અમારો મોટો સપ્લાય છે. બધી મોટી મોટી શિપો આવતી હોય, જે બહારગામથી આવતી હોય. અહીંથી ધારો કે બાંગ્લાદેશ જવાની હોય તો એને અઠવાડિયું થાય, તો અઠવાડિયા સુધીનું બધું ઇંગ્લિશ વેજીટેબલ અમે અહીંથી એમને પહોંચતું કરીએ છીએ. એ અમારા ત્યાં વેપારી હોય છે, ગાંધીધામની અંદર હોય, જામનગરની અંદર હોય, એ લોકો ત્યાં એ લોકો સપ્લાય કરે. એ લોકો જે રિક્વાયરમેન્ટ કરે એ અમને ટ્રાન્સફર કરે અને અમે એમને ત્યાં અહીંથી ત્યાં પહોંચાડીએ. એ લોકો ત્યાં ટ્રાન્સફર કરે. એટલે આ પ્રમાણેનો અમારો બિઝનેસ છે. સ્ટાન્ડર્ડ વસ્તુ આપવાની, સારું આપવાનું અને વ્યાજબી ભાવ. આ બટન મશરૂમ, હા, આને બટન મશરૂમ કહેવાય. જે અત્યારે 40 રૂપિયાનો પીસ છે, એક પેકેટ. હા, 40 રૂપિયાનો પેકેટ. અહીંયા 6 દુકાનો છે. મારે 6 દુકાનો છે અને 6 દુકાનોમાં બધું, આ 3 દુકાનો અહીંયા, એક ઓફિસ છે અને બાકીના બધા ગોડાઉન તરીકે ઉપયોગ કરી. શ્રી ચામુંડા વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ સપ્લાયર્સ. અમારું કામ એક્ઝોટિક વેજીટેબલ હોલસેલ ભાવે ઓલ ઓવર ગુજરાતમાં પૂરું પાડીએ છીએ. અમારી આ 4થી પેઢી છે. અમારા દાદા, મારા ફાધર, હું અને મારો દીકરો પણ અહીંયા છે, મારી સાથે જ છે. અમે 3 ભાઈઓ પણ આ જ લાઈનમાં અમે જોડાયેલા છીએ, સાથે જ છીએ. અને ઓલ ઓવર એક્ઝોટિક વેજીટેબલ, ઓલ ઓવર તમે જે કંઈ પણ માંગો તે બધા જ અવેલેબલ હોય છે. અને આ માણેક ચોક
શાક માર્કેટ જે મ્યુનિસિપલ કોર્પોરેશનનું શાક માર્કેટ છે એમાં સૌથી જૂનામાં જૂની પેઢી અમારી. અમે આ જગ્યા ઉપર મારા દાદા પણ ધંધા કરતા હતા, મારા ફાધર પણ કરતા હતા, હું પણ કરું છું, મારો દીકરો પણ અત્યારે આ જ લાઈનમાં. નીતિનભાઈ, આપણે ટાઈમિંગની વાત કરીએ તો ટાઈમિંગ શું છે? ટાઈમિંગમાં સવારમાં 5 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી. અમે સવારનું કામ અમારું બધું હોટલ લાઈનમાં છે, જેવી કે લીલા છે, ધ લીલા ગાંધીનગર, ક્લબ O7 છે, હયાત છે અને બીજી નાની અસંખ્ય રેસ્ટોરન્ટમાં અમે શાકભાજી આપીએ છીએ. અને સાંજનું કામ અમારું એવું છે કે ઓલ ઓવર ગુજરાતની અંદર જેને જે કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એમને અમે પૂરું પાડીએ છીએ. અહીંયાથી બાય ટ્રાવેલ્સ અમારું બધું જતું રહે છે. સવારમાં 5 વાગે બધાને મળે છે. તો મિત્રો, આઈ હોપ કે તમને આ અમદાવાદના માણેક ચોક વેજીટેબલ માર્કેટ વિશે તેમજ એક્ઝોટિક વેજીટેબલ્સ વિશે કંઈક નવું જાણવા મળ્યું હશે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. થેન્ક્સ ફોર વોચિંગ.